ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ, પરંતુ રાજકારણમાં ગરમાવો હજુ પણ એટલો જ યથાવત છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે ભાજપ માટે કામ નથી કર્યું પણ બીજા પક્ષ માટે કામ કર્યું છે, એવી પણ ચર્ચાઓ થઈ. ઘણી બધી જગ્યા ઉપર એવું પણ જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હારી ગયા, તો ભાજપના એ જ ઉમેદવારોને ક્યાંક એવું ખટક્યું કે અમને લોકોએ કેમ મત ના આપ્યા, એટલે લોકોને ક્યાંક હેરાનગતિ કરવાનો શરૂ કરી દીધું. પણ આ બધાની વચ્ચે અત્યારે જુનાગઢ છે અને એમાં પણ ખાસ કરીને જવાહર ચાવડા છે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. હવે કેમ ચર્ચામાં આવ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌ કોઈની નજર જુનાગઢ જિલ્લા પંચાયત હોય કે પછી વિસાવદર ભેસાણ તાલુકા પંચાયત હોય, આ બધા ઉપર હતી. કેમ? કારણ કે અહીંયા ગોપાલ ઇટાલિયા છે, અલગ અલગ જગ્યા ઉપર ફરી રહ્યા હતા. આ વખતે લોકો એ જોઈ રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાની સામે લોકો કેટલો ભરોસો રાખવાના છે. જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયાની સામે પ્રેમ વરસાવ્યો, અમને જીતાડ્યા પણ ખરા. પણ ત્યારે પણ જવાહર ચાવડા એટલા જ ચર્ચામાં આવ્યા હતા, કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા, એમનું વિજય સરઘસ નીકળ્યું અને એ જ સમયે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. અને આવું જ આપણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોયું કે જ્યારે કણજા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા છે, એમનો વિજય થયો, ત્યારે પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. પણ સમજવા જેવી બાબત એ છે કે જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે જવાહર ચાવડા તો અહીંયા હતા નહીં. તેમ છતાં જવાહર ચાવડાએ જો કઈ રીતે મહેનત કરી, એમના ઉપર સૌ કોઈનો સવાલ છે કે જવાહર ચાવડા જુનાગઢ જિલ્લાની અંદર હાજર નહોતા, તેમ છતાં આમ આદમી પાર્ટી બેઠકો લઈને આવે છે અને જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગે છે. હવે ફેસબુક ઉપર અલગ અલગ પોસ્ટ કરવામાં આવી રહી છે, કારણ કે જ્યારે આ ચૂંટણી પૂરી થઈ એ પછી આમ આદમી પાર્ટીના ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે જવાહર ચાવડાને મળવા માટે જઈ રહ્યા છે. લગભગ જો તાલાલા તાલુકા પંચાયતની વાત કરીએ તો 7 જેટલા સભ્યો છે, એમણે પણ જવાહર ચાવડાની સાથે મુલાકાત કરી. ખાસ જે ડુંગરપુર વિસ્તાર, જે જવાહર ચાવડાનો પોતાનો વિસ્તાર ગણવામાં આવે છે, એ જ જિલ્લા પંચાયતના જે ઉમેદવાર હતા અને ત્યાંના જે સરપંચ છે કાળુ ભાદરકા, તેમણે પણ જવાહર ચાવડાની સાથે મુલાકાત કરી. અપક્ષ ઉમેદવારો પણ જવાહર ચાવડાની મુલાકાત લઈ રહ્યા છે. એટલે સમજવા જેવું એ છે કે આહિર સમાજનું એક તો મોટું નામ છે, સક્રિય રાજકારણમાં તેઓએ ઘણા બધા વર્ષો વિતાવ્યા છે. આહિર સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે જવાહર ચાવડા ખુદ મેદાનમાં આવે છે, એટલા માટે સમાજે ક્યાંક એમના ઉપર ભરોસો મૂક્યો. પણ અહીંયા જે ગઈકાલે એમણે સંબોધન કર્યું હતું, જે પ્રવીણ ચાવડા છે એમણે પોતાનું જ્યારે વિજય સંમેલન યોજ્યું હતું, જવાહર ચાવડાને એમાં આમંત્રિત કર્યા હતા અને જવાહર ચાવડા ગયા પણ હતા. ત્યાં પણ તેમણે એક સીધી જ વાત કરી દીધી છે કે મેં કોઈને ફોન નથી કર્યો, મેં કોઈને સભા નથી કરી, તેમ છતાં તમે જે સારી રીતે એક જ્યાં કામ કર્યું છે એ તમને ખૂબ ખૂબ આભાર હું મારા વતી તમને આપું છું. આ લાઈન ક્યાંક જે જવાહર ચાવડા છે જ્યારે એમણે કહી એટલે સીધી જ વાત છે. જે સમજદાર લોકો છે એમને સમજાઈ ગયું કે ભલે તેઓ હાજર નહોતા, સભાઓ નહોતી કરી, તેમ છતાં પાછલા બારણેથી એમનું ખુલ્લું સમર્થન હતું. હવે સૌથી પહેલા તો ઘણી બધી પોસ્ટ છે તે ત્યારે વાયરલ થઈ રહી છે, જેમ કે ફેસબુકની અંદર જે ડુંગરપુર ગામે એક કાર્યક્રમ હતો, એ જ કાર્યક્રમમાં જવાહર ચાવડાનું એક વિશેષ જે સન્માન કરવામાં આવ્યું છે, એમાં કાળુ ભાદરકા પણ હાજર હતા. પણ અહીંયા હવે વાત સામે આવે છે કે જવાહર ચાવડા અને એના માટે લખવામાં આવ્યું છે કે લોકનાયક જવાહરભાઈ ચાવડાનું ભવ્ય સન્માન. વંથલી તાલુકાની કણજા જિલ્લા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર શ્રી પ્રવીણભાઈ ચાવડાના આમંત્રણ પર ખોડસા સ્થિત દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝ ખાતે માનનીય જવાહરભાઈ ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે આજુબાજુના ગામોમાંથી આશરે 2000 જેટલી જનમેદની ઉપસ્થિત રહી. સૌએ ઉષ્માભર્યા અવકાશ સાથે જવાહરભાઈ ચાવડાનું સન્માન કરી તેમને આશીર્વાદ આપ્યા. આ ઉમળકાભેર ઉપસ્થિતિ લોકપ્રેમ અને વિશ્વાસનું જીવંત પ્રતિબિંબ બની રહી છે. આ જ કાર્યક્રમમાં જવાહર ચાવડા છે તેમણે સીધી વાત કરી હતી કે તમે જે કરીને બતાવ્યું છે એ માટે હું તમને સલામ આપું છું. આ સાથે જ ઘણી બધી બીજી પોસ્ટ પણ જ્યારે મૂકવામાં આવી છે કે મેંદરડા તાલુકા પંચાયત હેઠળની નાગલપુર સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે લડતા સુભાષભાઈ ભાદરકાએ 318 મતની જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવી જનસમર્થનનો વિશ્વાસ જીત્યો. સુભાષભાઈ ભાદરકા જેઓ જવાહરભાઈ ચાવડાને પોતાના આદર્શ માને છે, તેઓ આજરોજ જુનાગઢ ખાતે તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન સુભાષભાઈ શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબના આશીર્વાદ મેળવી આગળની જનસેવામાં વધુ સમર્પણથી કાર્ય કરવાની પ્રેરણા લીધી. આ પ્રસંગે તેમની સાથે સંદીપભાઈ માડમ, રાજુભાઈ અખેડી, ગોવિંદભાઈ કાંબલિયા તથા જુનાગઢથી વલ્લભભાઈ વીકે ભાદરકા પણ ઉપસ્થિત રહ્યા હતા. એ ફોટા પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે રીતે જવાહર ચાવડા સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ બધા ફોટા છે એ જ્યારે એ લોકોની જીત થઈ છે એ પછીના છે. જુનાગઢ સ્થિત જવાહરભાઈ ચાવડાના નિવાસ સ્થાને વંથલી તાલુકાના બાલોટ ગામના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આહિર સમાજના પણ ઘણા બધા
જે આમાં લોકો છે એમની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ છે જેમણે જવાહર ચાવડાની સાથે મુલાકાત કરી છે. આ સાથે જ એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે જુનાગઢની અંદર અને ખાસ કરીને કણજા બેઠક ઉપર અને બીજી અલગ અલગ જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમનો વિજય થયો તો જે એમનું નિવાસસ્થાન છે જવાહર ચાવડાનું, એમના ઘરની અંદર જઈ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે તેઓ જો ગુજરાતની અંદર ના હોય, જુનાગઢની અંદર ન હોય, તેઓ બહાર વિદેશ પ્રવાસે હતા અને એ જ સમય દરમિયાન ચૂંટણી થઈ, વિજેતા લોકો પણ સામે આવ્યા અને જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગે એટલે ભારતીય જનતા પાર્ટીએ સમજવા જેવું છે કે તેઓ નથી છતાં કામ કરી રહ્યા છે. આહિર સમાજ માટે ખૂબ મોટો ચહેરો તો છે, એમનો સમાજ એમના ઉપર ભરોસો પણ મૂકે છે. જવાહર ચાવડા ભલે હાજર ના હોય, ભલે એમની ગેરહાજરી હોય, તેમ છતાં જો જવાહર ચાવડા એક વખત એવું કહી દે કે આપણે આ વખતે પવન બદલવાનો છે, આપણે આ વખતે આમની સાથે રહેવાનું છે, એટલે એમનો સમાજ છે જવાહર ચાવડાની વાત માને છે. એમનું ઉદાહરણ આપણને ઘણી બધી જગ્યા ઉપર જોવા મળ્યું, ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. એમણે પોતાના સમાજનો જાહેરમાં આભાર પણ માન્યો હતો. અને આ બાજુ જ્યારે કણજા બેઠક ઉપર જે દિનેશ ખટારિયા છે, સાવર ડેરીના ચેરમેન, એમના પુત્રવધુની હાર થઈ એટલે સ્વાભાવિક છે કે દિનેશ ખટારિયા છે તે પણ મેદાનમાં આવ્યા હતા અને જવાહર ચાવડાની સામે સીધા જ આક્ષેપ કર્યા હતા. એમનો જ બદલો ક્યાંક જવાહર ચાવડાએ પણ લઈ લીધો. એટલે ભારતીય જનતા પાર્ટી હવે અહીંયા એ સમજવું પડશે કે જવાહર ચાવડાને સૌથી પહેલા જો એ ભાજપથી નારાજ હોય તો મનાવવા પડશે. જો આમને આમ જ 2027 સુધી ચાલ્યું તો પછી આમ આદમી પાર્ટી જે સૌરાષ્ટ્ર છે એમાં વધારે આગળ થઈ જશે, ભાજપ છે થોડી પાછળ થઈ જશે. પાછળ એટલા માટે થઈ જશે કારણ કે ઘણા બધા ચહેરા એવા છે કે જે લોકોને પસંદ નથી, તેમ છતાં ભાજપ છે રિપીટ ઉપર રિપીટ કરે છે. લોકો કહે છે કે અમારે નવું પરિવર્તન જોઈએ છે, પુનરાવર્તન નથી જોતું, નવા ચહેરા લાવો. જો તમે જવાહર ચાવડાને સાથે રાખીને કામ કરશો તો ક્યાંક ભાજપને 2027ની અંદર જુનાગઢ હોય, વિસાવદર હોય, આ જગ્યા ઉપર મહેનત ઓછી કરવી પડશે કારણ કે એ તમામ લોકોને ખબર છે કે જવાહર ચાવડા એ વિસ્તાર માટે શું છે, એ એમના સમાજ માટે શું કરી શકે છે અને એમનો સમાજ છે જવાહર ચાવડા માટે શું કરી શકે છે. લગભગ ભાજપે પણ ક્યાંક નકારવા જેવી વાત નથી. ભાજપને પણ ખબર છે. ઘણા બધા નેતાઓ એવા હોય છે કે જે પોતાના સમાજને સાથે રાખીને આગળ ચાલે છે. એમાંના એક નેતા એટલે કે જવાહર ચાવડા, એમણે ક્યારેય પોતાના સમાજને પાછળ નથી મૂક્યો. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ આગળ આવ્યા છે. એટલા માટે એમના સમાજે પણ આ વખતે ફરીવાર એમની લાજ રાખી, ભલે ના હોય, સ્વીકાર્યું છે કે સભા નથી કરી, ફોન નથી કર્યો, તેમ છતાં તમે જે કામ કર્યું છે કાબિલે તારીફ છે. એટલે હવે જોવાનું છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો ધીમે ધીમે જવાહર ચાવડાને મળી રહ્યા છે, એક આહિર સમાજના નાતે મળી રહ્યા છે કે પછી કોઈ બીજી રીતે મળી રહ્યા છે, તે પણ સવાલ થઈ રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.